હવે નામકરણ, આપણે ત્યાં 16 સંસ્કારો છે, એમાંથી હયાતમાં થોડાક જ સંસ્કારો છે અત્યારે. ઘણાને તો 16 સંસ્કારના નામ પણ નહીં આવડતા હોય, ઘણા લોકોને. અત્યારે ફક્ત વર્તમાન સમયની અંદર થોડા સંસ્કારોનું આપણે પાલન કરીએ છીએ. જેવી રીતે કે યજ્ઞોપવિત સંસ્કાર, બાળકને એ 8 વર્ષનું 11 વર્ષનું થાય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એને જનોય અપાવવાનો, 16 સંસ્કાર માનો એક સંસ્કાર યજ્ઞોપવિત. ઉપનયન પણ કહી શકાય બીજા અર્થમાં. પછી આપણે સગાઈ કરીએ છીએ, જેને વાકદાન સંસ્કાર કહેવાય. ત્રીજા છે વિવાહ સંસ્કાર, લગ્ન સંસ્કાર. પછી સીમંતોન્નયન સંસ્કાર, જેને આપણે ગોદ ભરાઈ કહીએ છીએ અથવા સીમંત કહીએ છીએ. પૂરું નામ છે સીમંતોન્નયન સંસ્કાર. અને છેલ્લા સંસ્કાર છે, એ 16મા સંસ્કાર છેલ્લા છે, એનું નામ છે અગ્નિ સંસ્કાર. આ વર્તમાનમાં આટલા સંસ્કારો છે. ધીરે ધીરે આપણા બધા સંસ્કારો બધા નષ્ટ થવા લાગ્યા.